રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર. બંને પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ. ભાજપ નગરપાલિકા જીતવા લવિંગજી ઠાકોર અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ ઉપર રહેશે જવાબદારી. તો કોંગ્રેસ નગરપાલિકા જીતવા રઘુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલાની રહેશે જવાબદારી. 16/2/2025 રવિવારના સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 29,000 જેવા મતદારો રાધનપુર નગરપાલિકાની ચૂંટણી કરશે મતદાન. પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપ નગરપાલિકાઓ પર કબજો કરવા એડી ચોટીનું જો લગાવશે. રાધનપુર નગરપાલિકાની અંદર આવેલા 7 બોર્ડની અંદર 28 ઉમેદવારો માટે ચૂંટણીની તારીખો જાહેર થતાં ચૂંટણી લડવા માંગતા ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ કરી જોરોશોરોથી તૈયારીઓ. 27/2/2025નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1/2/2025 સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 3/2/2025ની ફોર્મ ચકાસણી કરવામાં આવશે. 4/2/2025ના રોજ ફોર્મ ખેંચવાનો દિવસ અને 16/2/2025ના રોજ મતદાન થશે. 18/2/2025ના રોજ પરિણામ જાહેર થશે, જેને લઈ કોંગ્રેસ રાધનપુર નગરપાલિકા ઉપર કબજો જમાવવા એડી ચોટીનું જો લગાવાશે. તો સામે નગરપાલિકા ઉપર કબજો કરવા ભાજપ તેની તાકાત લગાવશે. કોણ નગરપાલિકા ઉપર શાસન કરશે તો હવે આવનારો સમય બતાવશે. પરંતુ રાધનપુર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના સંબંધિત ઉમેદવારો કેટલાક નામો ચર્ચામાં, જેમાં ભાજપ તરફથી ડોક્ટર દેવજીભાઈ પટેલ અને વસરામભાઈ વાદી અને મુસ્લિમ સમાજમાંથી ઈસુભા મલેક અને પ્રકાશભાઈ દક્ષિણી અને રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને વિકાસભાઈ જોશી અને મનોજભાઈ ભોજક, નરસિંહ લવિંગજી ઠાકોર અને નરેશભાઈ બારોટ અને સુરજગીરી ગોસ્વામી અને મુકેશભાઈ ફરાર અને કમલેશભાઈ તન્ના અને રમેશભાઈ બારોટ વકીલ, સુરેશ ઠાકોર અને રમેશ કેસાજી ઠાકોર, ગોકુળભાઈ ભરવાડ અને ભીમજીભાઈ વાઘેલા, જસુભાઈ રાવલ અને ભગવાન ચૌધરી અને નવીનભાઈ પટેલ તેમજ ચીકાભાઈ રબારી અને અન્ય ઉમેદવારો પણ મેદાનમાં. તો કોંગ્રેસ તરફથી પણ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને મહેશભાઈ મુલાણી અને સુરેશભાઈ જોશી, કાંજીભાઈ પરમાર તેમજ સુભાષ મકવાણા અને જ્યોતિબેન જોશી અને જયાબેન સોની તેમજ શંકરભાઈ મોતીજી ઠાકોર અને ગણેશજી ઠાકોર તેમજ ભુરાજી ઠાકોર અને જગદીશ રાઠોડ અને પ્રકાશભાઈ અને કરસનજી ઠાકોર અને અન્ય નામો પણ ચર્ચામાં. આ સાથે જ કોંગ્રેસ અને ભાજપ મરણીયો પ્રયાસ કરી નગરપાલિકાનો કબજો કરવા ચૂંટણી લડશે, જેમાં કોંગ્રેસ આ વખતે નિરાશી ઠાકોર દેવી પૂજક મુસ્લિમ સમાજ અને પ્રજાપતિ સમાજ આદિવાસી સમાજ ભીલમાંથી ઉમેદવારો ઉતારી શકે. તો ભાજપ પણ નગરપાલિકા કબજો કરવા માટે આદિવાસી સમાજના ઉમેદવારને મેદાન ઉતારી શકે છે. તો મુસ્લિમ સમાજના ઉમેદવારોને, દલિત સમાજના ઉમેદવાર અને વાદી સમાજના ઉમેદવારોને, નિરાશી ઠાકોર સમાજના ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. બંને પક્ષો નગરપાલિકા કબજો કરવા માટે કોંગ્રેસ નગરપાલિકા ઉપર તેનું બીજી વખત શાસન જમાવવા અને તંત્ર મહેનત કરશે. તો કોંગ્રેસ પાસેથી પણ નગરપાલિકા આંચકી લેવા માટે ભાજપ પણ મરણીયો પ્રયાસ કરશે.